આપણે ઘરે જ નક્કી કર્યું હતું GTPL લાઈવ પ્રોગ્રામ. આશીષભાઈ મારે ત્યાં આવ્યા ને કાર્યક્રમો નક્કી કરવા, મને કહે 26 તારીખ ખાલી છે. મેં કહું આખા વરહની ખાલી છે. એટલે અને આમ તો આશીષભાઈ આ જાળીલા ગામ રહ્યું ને, પાડી લો ફોટો. આ અમારો છેલ્લો ફોટો છે. આ જાળીલા ગામ રહ્યું ને એ તમને કદાચ નહીં ખ્યાલ હોય, આ યુવાનોને કે આ ગામના કોઈને નહીં કદાચ ખ્યાલ હોય, પણ મારા મત વિસ્તારનું ગામ છે સાહેબ. 2017ની વિધાનસભાની ચૂંટણી હું ધંધુકાની સીટ ઉપરથી લડ્યો હતો. એ વખતે મારા 4 તાલુકા આવતા: રાણપુર, બરવાળા, ધંધુકા અને ધોલેરા. એમાં જાળીલા મારા મત વિસ્તારનું ગામ છે સાહેબ. પણ આ ગામમાંથી આશીષભાઈ મને 3 મત મળ્યા હતા. ખૂબ ખૂબ આભાર. મળ્યા હતા 3, એવું નથી હો. એ પાછા ઓલા ડખાવાળા હતા, અડધા ભાજપમાં ને અડધું કોંગ્રેસમાં. મેં કીધું ટ્રેક્ટરમાં મૂકો અમારામાં. અમારે ટ્રેક્ટર નિશાન હતું. શંકરસિંહ બાપુના પક્ષમાંથી હું લડેલો, નિશાન ટ્રેક્ટર હતું. હવે બાપુના ટ્રેક્ટરમાં કોણ બેહે? નાખ્યું ઊંધ્યા કાન બધા ભેગા થઈને હો. પણ આપણે હાસ્યની થોડીક વાતો કરશું. પણ અમારા બિંદુબેનને પણ એકદમ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. પવિત્ર કંઠ ભગવાને આપ્યો છે. અને સૌથી જોરદાર તાળીઓથી ગડગડાટ અમારા આશીષભાઈને વધાવો છે. વતન પ્રેમ કેટલો સાહેબીને નથી. એને આ કાર્યક્રમ વિદેશમાં કરવો હોય તો કરી શકે. એ સંપત્તિવાળો માણસ છે, એવું નથી. એને અમદાવાદમાં આવા કાર્યક્રમ રાખવા તો ન રાખી શકે. પણ વતન પ્રેમ સાહેબ, વતનની ધૂળથી માથું ભરી લે આ દિલ. અમારા જટુભાઈ આ શેર મને મોકલ્યો તો 2 દી પહેલાં. આદિલનો એક શેર છે કે વતનની ધૂળથી માથું ભરી લે આ દિલ, ફરી ઉમ્રભર કદાચ આ ધૂળ મળે કે ન મળે સાહેબ. એવો એનો વતન પ્રેમ. એમના માતુશ્રી, શું નામ છે? અનસુયાબેન. એનો એક સુંદર વિચાર અને એનો સંકલ્પ સાહેબ. આ વિચાર આવે ને આ કાઠિયાવાડની ધરતી ઉપર આવે સાહેબ. અહીં શબ્દ એક વાવો નાખી સહિતા નીકળે, અહીં કૂવો એક ખોદો નાખી સરિતા નીકળે સાહેબ. જુદી તાસીર છે આ દેશની ધરતીની મિત્રો. ક્યાંય મહાભારત વાવો તો અહીં ગીતાજી નીકળે. અને હજી પણ ધબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખા, કારણ કે ત્યાંથી રાવણ હજી બીતો બીતો નીકળે. અને જો કોઈ જનક વિદેહી જેવો આ દેશની ધરતીની માથે હળ હાંકે ને તો આવી સીતાઈજી નીકળે સાહેબ. પલ્લવી, મીરા ને ભક્તિ નીકળે સાહેબ. આ સંસ્કારી એના છોકરાઓના નામે શાસ્ત્રો સાથે જોડાયેલા છે સાહેબ. પલ્લવી, ભક્તિ ને મીરા છે ને નામ. મેં તો કંકોત્રીમાં વાંચ્યું હતું. મયંક ને પલ્લવી નામ પણ શાસ્ત્ર સાથે જોડાયેલું છે. હા, પાંચાળના ધ્રુપદ રાજાના કુંવરી સતી દ્રૌપદી, એનું હુલામણાનું નામ પલ્લવી હતું સાહેબ. પૃથ્વીપતિની દીકરી હતી પલ્લવી. પલ્લવીન, મીરાન, ભક્તિન. એક મયંક નવું નામ છે, પણ આ 2-3 નામમાં એક જ હાલે, પછી એવું કંઈ ન હોય. એક જ હાલે પછી. કેમ કે આ અમે જે વાતો કરવી ને બધી ખોટી જશે હો. જોક્સ ખોટા હોય. આ કાને સાંભળીને આ કાને કાઢી નાખવાના. આ કંઈ સાચું ન હોય. અમે જે બોલી, હું જોરભાઈ જે બોલવી, આ બધા જે બોલે ને બાપુએ ગાયું, મંગલભાઈ, એ બધી જીવનમાં લીધા જેવી વાતો છે. પણ આ જાજા કલાકારમાં અમે 2 ખોટા હાલવી પછી એમાં વાંધો નહીં, એવું હોય. એવા સુંદર મજાના કાર્યનું અહીંયા આ જાળીલા ગામના સહકારથી સાહેબ કાર્યનું સરસ મજાનું આયોજન થયું. આપણે હવે એક સોલાથી કાર્યક્રમની શરૂઆત કરીએ. પછી મારે સ્મૃતિમાં જે આવે આ ધરતીને વંદન કરીને આપણે અડધો કલાકનો રાઉન્ડ લઈ લો. હવે ધાબા ઉપર બુલેટ ફેરવવું છે તો ફેરવી નાખવી, બીજું શું. પ્રથમ સોલો સાહેબ 2-5 મિનિટ હો. સાંભળો છો ને, આપણા સોલામાં બધું આવે હો, પાછું ભજન આવે એવું ન હોય. હા, ઘડીક નો વિડીયો ઉતાર, ઉભા રહ્યો.
આ ફિલ્મનું ગીત છે સાહેબ, બરોબર. પણ આને આ જે જૂના ફિલ્મના ગીત છે ને એ મૂળમાં લોકગીતો છે સાહેબ, લીધા ફિલ્મમાં. આપણે ગુજરાતી જે લોકગીતો છે ને એ બધા આપણે ગુજરાતી ફિલ્મમાં લીધા ને એટલે ફિલ્મના નથી થઈ ગયા, મૂળમાં તો આપણા સંસ્કૃતિના લોકગીતો છે. અને આ ગીતોમાં સાહેબ સત્ય, પ્રેમ અને કરુણાથી ભરેલા ગીતો છે. અત્યારે જે આવે છે એવા નહીં. આ ઉલાળિયા જે આવે છે ને અત્યારે, આ એક દી તો મેં ટીવી ચાલુ કર્યું, ઋતિક રોશનનું ગીત આવ્યું, બોલો મેં એસા ક્યું હું, મેં તારી માને પૂછ, તું તો હિન્દુસ્તાનનું સંતાન છો, ખાવ આલ્સેશિયન છો. હા બોલો, એનું પૈતું ને રવિના ટંડન બેનનું આવ્યું, બોલો બોમ્બે સે ગઈ દિલ્હી, દિલ્હી સે ગઈ પૂના, પૂના સે ગઈ પટના, ફિર ભી ના મિલા સजना. મેં કીધું આટલું બધું રખડી ત્યાં જાળીલામાં આવતી રહી હોત તો અહીં શેરીએ શેરીએ સजना મળત સાહેબ. તારે રખડવાની ક્યાં જરૂરત હતી? નોકરિયાત સजना તને જોઈ એવા મળે સાહેબ. સાજન સાજન પુકારો, શેરીએ શેરીએ મળે સાહેબ. એટલે મારે કહેવાનો ભાવાર્થ કે આ સત્ય, પ્રેમ અને કરુણાથી ભરેલા છે. હું તમને એકદી આમાં શું અર્થ થાય છે એકદમ સમજાવું, પછી આપણે આગળ વાત કરીએ. વગડો एक परदेसी मेरा दिल ले गया, जाते जाते मीठा मीठा गम दे गया. कौन परदेसी तेरा दिल ले गया, मोटी मोटी अखियों में आंसू दे गया. सब पर નહીં સેટ થાય, ચાલતી માલવાનું. હા એ તો અમારે જો અમે છે ને અમારેથી એક ડગલું આગળ અમારા સાજિંદા છે સાહેબ. મોર જેમ પીછા વગર રૂડો ન લાગે ને એમ અમે અમારા સાજિંદા વગર રૂડા ન લાગીએ સાહેબ. અમને રોજ ઉજળા કરીને દેખાડે. અમારો હાથમાં છે આ સાહેબ. હા પણ થોડાક ઉતાવળા હોય હો, થોડીક ઉતાવળી કરે આ. અને ઉતાવળીમાં કેવું થાય મંગળભાઈ, તૈણેતરના મેળામાં એક જણો ગયો, ઓલા નામ ત્રોફ આવે ને ઓલા મેળામાં બધા, પહેલાંના સમયમાં હતું સાહેબ. અત્યારે તો હવે તો ઓછું થઈ ગયું છે. હવે ટેટા આવી ગયા, ટેટા. આ જોરુભાઈએ ટેટું સપાયું છે. એક બેન ટેટું સપાવી ગયા બોલો. હા પણ જાડા હો, શરીર બહુ હતું, બહુ શરીર. એટલે ઓલા બ્યુટી પાર્લરવાળા બેને કીધું કે બેન આની અંદર ટેટું દેખાય છે નહીં વાહામાં, કહેતા હોય તો રંગોળી પૂરી દઉં કે. પણ એ સમયમાં લખાવતા આપણા માતાઓ બહેનો ત્રાજવાય ત્રોફાવતા, છૂંદણા છૂંદાવતા સાહેબ. આપણી સંસ્કૃતિ હતી. હા જે સમાજના માતાઓ બહેનો જે ત્રાજા છૂંદણા છૂંદાવે ને એ માતાઓ બહેનોનું ધન્યવાદ આપું છું સાહેબ. આપણી સંસ્કૃતિ હતી, માતાઓ બહેનોએ જીવંત રાખી છે. અને એ સમયે વડીલ માતાઓ બેઠા ને એ બધાને ખબર એ છે કે ગામડા ગામમાં એ વખતે છૂંદણા છૂંદાવાવાળી બાયું હાથ કરતી સાહેબ, શેરીએ શેરીએ હાથ કરતી. આપણે મેઘાણી લખે સાહેબ. હા લખે છે ને મેઘાણી કે બાજુ એક ત્રાજવડા ત્રોફાવણ હારી કોઈ આવી રે, હે ત્રોફાવો બાયું ત્રાજવા. ગામડે ગામડે શેરીએ શેરીએ હાથ કરતી સાહેબ. એ આપણી સંસ્કૃતિ હતી. એટલે એ ત્રાજવા તોફાવણ નામ લખાવવા તૈણેતરના મેળામાં એક જણો ગયો અને મંડ્યો ઉતાવળ કર્યો, મને હટ લખી દે, હટ લખી દે. તો ઓલા લખી દીધું ને પછી રોવા બેઠો.
એટલે મેં કીધું તું ઉતાવળ કરતો તો ના રોવા કેમ બેઠો? મને કે મારે લખાવાનું હતું કેટરીના, અને આને ઉતાવળીમાં લખી નાખ્યું કૂતરી નાખે. એટલે બોલો, મેં કીધું હવે કૂતરીનો થઈને રખડી ઉતાવળ કરતો હતો, બીજું શું કરવાનું. પણ એવા આશીની વાતો સાહેબ ગમે ત્યાંથી મળે છે. પણ મને તો આ આશીષભાઈને સાહેબ, આશીષભાઈએ જે આ ભગીરથ કાર્યનું આયોજન, પાછો દરજી સમાજ સાહેબ, દરજી સમાજને એકદમ જોરદાર તાળીનો. આ ગામમાં કદાચ હશે દરજી સમાજ, એવું નથી. આ ક્ષત્રિય સમાજનું ગામ છે, પાટીદાર સમાજ છે, અહીંયા ઠાકોર સમાજ છે, એ બધા તો સમાજ છે જ. હું મારા મતદારો છે મને ખબર હોય, પણ દરજીના કદાચ ઘર હોય કે ન હોય, પણ પવિત્ર સમાજ છે હો દરજી સમાજ સાહેબ. આપણા 18 વર્ષ પવિત્ર સમાજ જ છે, પણ દરજીનું તો થૂંકે પવિત્ર. બોલો હવે આમાં ક્યાં ભેગું કરવું? દરજીનું થૂંકે પવિત્ર, શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો હો સાહેબ. હા, આ ભગવાનના ઓલા વાઘા સીવે ને, વાઘા તમે જોજો, વાઘા ભગવાનના વાઘા દરજી સીવે ને, એ વખતે ઓલા કોની અંદર પાતળું નાખવું હોય, એમાં દોરો ન જાય. આ દેશના એન્જિનિયરને બોલાવો ને, એન્જિનિયરને, તો એ નાકામાં દોરો ન નાખી શકે. હા, એ નર્મદાથી કચ્છ સુધી ભૂંગળા નાખી શકે લાઈનના, પણ આમાં દોરો ન નાખી શકે. આ તો ખોપડીમાં હોવું જોઈએ સાહેબ. હા, એ દરજી પછી આ ખોપડીમાં પોતે હોશિયાર હોય દરજી, એટલે પછી થૂંક કામ પવિત્ર કીધું છે કે ટાંકા લેવા હાટો પછી દોરો પુરાવો દે ને, એટલે પછી આમ કરે હો. હા, પેટ જવા દે હો ભાઈ, આમ કાયા ઘા નીકળી જાય. બોલો હા, પછી હવે દોરા ટૂંકા હોય ને પાછા, તો ઘડીકમાં પાછો પૂરો થઈ જાય પાછો. અને એ વાઘા ભગવાન પહેર્યા સાહેબ, એટલે દરજીનું થૂંક પવિત્ર કીધું છે સાહેબ. આ દેશમાં ગમે એટલા જી આવે ને, 1G આવે, 2G આવે, 3G આવે, 5G આવે, પણ આ દેશમાં 2G વગર નકામું. મહાદેવજી અને દરજી 2G વગર નકામું સાહેબ. આપણે 1 મહિનો જ શિવ શિવ કરવી. શંકર ભગવાનનો મહિનો આવે, શ્રાવણ મહિનો, 1 મહિનો શિવ શિવ કરી. આ તો આખો જિંદગી શિવ શિવ કર્યા જ કરે. બોલો, ભગવાનના હગા ભાઈ છે પાછા હો. હા, બ્રહ્મા વિષ્ણુ મહેશ, ચોથો ઘડ્યો હોય. આ ચારે હગા ભાઈ. ત્રણેય રાખ્યું આભા મંડળ ને, એકનું આપ્યું ગાભા મંડળ. અમારો દરજી સમાજ તો કઈ જેવો તેવો નથી સાહેબ, ખમીર વંતા સમાજો છે આ બધા. વેતરતાય આવડે ને છેતરતાય આવડે. બોલો, બે આવડે. હા, આમ કાતર મૂકે ને પછી આમ એ મૂકી દે હો પાછા. નાના, પણ બહુ આનંદ છે સાહેબ. પણ અહીંયા સાધુ સંતોની પણ હાજરી છે, વંદનીય સાધુ સંતોને જોરદાર તાળીઓના વંદન સાથે આપણે વધાવી લઈએ. કામ, ક્રોધ અને લોભ તણો જેને રુદિએ લાગ્યો નહીં રોગ, એવા સંતો સમરવા જોગ, દી ઉગેન દાદવા સાહેબ. એવા સંતોની પણ અનેક સંતો આવી ગયા ને આજ તો આ ભૂમિ ઉપર, આ પવિત્ર ધરતી ઉપર સંતોએ પગલાં પાડીને પરમ પવિત્ર બનાવી દીધી સાહેબ આ ગામને. એટલે આ બધો બહુ આનંદનો વિષય છે. એટલે મારે કહેવાનો ભાવાર્થી કે આવું ગામે પાછો સહકાર આપ્યો સાહેબ. એ તો આપણા ગામડાની મજા છે ને. ગામડું કેવું હોય આશીષભાઈ, કે બળદ ગાડાને વળી પાડા હોય, વ્યવહાર હવના જાડા હોય, નાનું અમતું મકાન હોય, મકાનને ભલે ટેકા હોય, પણ દિલના ડેકા ડેકા હોય સાહેબ. હા, અહીં અમુક ડાયરો ભલે પીતા હોય, પણ ઘરે જગદંબા સીતા હોય હો પાછા. અહીં અધર્મથી બધા બીતા હોય ને, ઘરે ઘરે રામાયણને ગીતા હોય સાહેબ. આ આપણું ગામડું છે. ગામડાની એક મજા છે સાહેબ. આ તો દાતારીવાળું ગામડું છે. આ ગામમાંથી દાતારીનો સૂર નીકળે છે. આ ભાઈનો સૂર નીકળ્યો, આશીષભાઈનો દાતારીનો સૂર. આપણે RMSના જ્યારે પાયા નખાણા ને, ધંધુકા RMSના, તેથી આ ગામના ભીમજીભાઈ પટેલનું બલિદાની પાયામાં બોલે છે સાહેબ. ભીમજીભાઈ પટેલનું બલિદાન બોલે છે, ઓધવજીભાઈનું બલિદાન બોલે છે, ધરમસિંહ બાપાનું ભીમનાથ બલિદાન, ઘણા મહાપુરુષોના બલિદાન બોલે. પણ આ તો મને જેની યાદી છે એ હું વાત કરું છું, આ ધરતી સાહેબ. આ તો આપણું ગામડું છે સાહેબ. શહેર ઘોડે મોટા મોટા બંગલા ન હોય. શહેરમાં મોટા બંગલા હોય આશિષભાઈ તમારી ઘોડે, બહાર પાછો દરવાજે બોર્ડ માર્યું હોય, કૂતરે જ સાવધાન, બસ પડખે એ ઊભો હોય. આપણને એમ થાય કે આ હશે કે અંદર બીજો હશે. હા, અમે નજરે જોયું છે. હોળી આપણે એમના હગા હોય ને, એટલે આપણે બેલ ડોર દબાવવો પડે અહીંયા, એવું હોય એમ બટન. એટલે આપણે દબાવી ને તો એ ઝીણા કાણામાં જોવે ઉઘાડવા જેવું છે કે નહીં એમ. પછી આપણે હગા હોય એટલે ઉઘાડવું જ પડે. પછી ઉઘાડે, પછી બપોરનો ટાઈમ હોય,
એટલે જમવા રોકાવવું પડે. મારો નાથ ન રોકાવા દે જમવા, પણ હવે ટાઈમ એવો હોય તો પછી આગ્રહ એટલે રોકાવવું જ પડે. પછી જમવા બેસીને એટલે ભેંસના ડોળા જેવી વાટકીમાં શાક આવે અને થાળીમાં 2 રોટલી આવે. ત્રીજી રોટલી ઘરધણી સીપીએ પકડીને આવે, જાણે હરપને પકડીને આવતો હોય. પાછો કાંઈ શેલ્લી તો લેવી જ પડશે, પણ કોડા શેલ્લી નહીં આવી, હજી 28 લઈશું. અમે જાળીલાથી આવી છે, હજી બટેટા હાથું બજારમાં ધક્કો કરાવશું. હા, પણ ગામડું એ ગામડું સાહેબ. કેવું આપણું ગામડું હોય હે, એકાદી કડીમાં યાદી કરીએ. ગાજે છે ગીત જ્યાં હેતના રે રંગ ભરનાનું રૂપાળું જાળીલા ગામડું. રૂપાળું જાળીલા ગામડું. જ્યાં નદીયું નાતીમાં મીઠા નીર રે રંગ ભરનાનું રૂપાળું જાળીલા. બધા સાથ મારે રંગ ભરનાનું રૂપાળું મારું ગામડું. દુઃખ મારે ભેળું છે આખું ગામ રે રંગ ભરનાનું. તમારા આપણા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, પદ્મશ્રી આપણા ભીખુદાનભાઈ ગઢવી એમ કહેતા કે ગામડાની માલપત તમે સુખ વેચવા જાવ ને તો લેવું હોય તો લે, નતર ના પાડી દે. તમારું સુખ તમને મુબારક, પણ દુઃખ તો ઘરે લેવા જાય સાહેબ. હા, આ ગામની દાતારીનો એક પ્રસંગ મને સ્મૃતિમાં આવ્યો. મંગલભાઈ, કોરોના કાળ હતો, કોરોના સમય, આપણે કોરોના કાળ. આ ગામની પાટીદાર સમાજની દીકરીની કેટલી દાતારી સાહેબ, એનો એક પ્રસંગ હું આપને કહું. આ ગામના આંગણે બેઠો ને એટલે એ ગામમાં જે કોઈ ઘટના હોય, પ્રસંગ હોય, અમારે યાદી કરવી પડે. વોટ્સઅપમાં મેં વાંચ્યું હતું સાહેબ એ સમયગાળામાં. જાળીલા ગામના અને એક નાવડા ગામના પાટીદાર સમાજના દીકરી અમેરિકામાં રહેતા હતા. ગામનું નામ છે, દીકરીઓના નામે હતા, પણ જાજો ટાઈમ થયો એટલે સ્મૃતિમાંથી નામ નીકળી ગયા છે. પણ જાળીલા અને નાવડા અમેરિકામાં રહેતા છે. અને કોરોના કાળ આવ્યો એટલે એ દીકરીઓના તો કદાચ અહીંયા જન્મે નહીં હોય, એના તો જન્મે અમેરિકા હશે. પણ કોરોના કાળ આવ્યો એટલે એ દીકરીઓએ એવો વિચાર કર્યો કે આ એમના પોતાના લગ્ન હતા અને લગ્નમાં આપણે જે કાંઈ ખર્ચ કરવો છે એ ખર્ચને આપણે મોકૂફ રાખીએ અને એ પૈસા આપણે આપણા વતનમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે મોકલીએ. આ 2 દીકરીઓએ નિર્ણય કર્યો સાહેબ, એક જાળીલાની દીકરી અને એક નાવડાની દીકરી. આશીષભાઈ આ ગામની દીકરી એટલે મને આમ ગૌરવ થાય એમ. અને 2એ એ પૈસા RMSમાં મોકલ્યા સાહેબ એ સમય ગાળામાં. અને મેં ભાઈને આ વાંચ્યા પછી મેં હરેશભાઈ છે અમારે ધરમસિંહ બાપાની, એમને મેં પૂછ્યું હતું, મેં હરેશભાઈ આ ઘટના સાચી છે? મને કે આ પૈસા આવ્યા હતા અમેરિકાથી. 2 દીકરીઓ પોતાના લગ્નના ખર્ચ ટૂંકાવી અને વતનની યાદીમાં ઓલા માટે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે પૈસા RMS હોસ્પિટલમાં. હવે તમે જોજો સાહેબ, વતન પ્રેમ તો ઠીક છે, એ દીકરીઓનો તો જન્મે અમેરિકા છે. દીકરીઓ તો કંઈ અહીંયા જન્મી નથી, નતરે આપણને એમ થાય કે એનામાં કાઠિયાવાડના સંસ્કાર હોય. તો એ દીકરીઓમાં સંસ્કાર ક્યાંથી આવ્યા સાહેબ? તો એ લોહીના ગુણ હોય સાહેબ, એ હાલડાના સંસ્કાર હોય. હા, એની જનેતા જે હાલડો એ દીકરી નાની હશે ને ઘોડિયામાં હુવડાવતી હશે ને ગાતી હશે કે બેની બા ગુલાબનો ગોટો, બેની બાનો જીવ છે મોટો, હાલો લો 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 હા કરીને હીરની દોરીએથી હિંચકા નાખ્યા હશે. અને હાલડામાં જે સંસ્કૃતિ આ દીકરીએ પીધી ને સાહેબ, આ એ સંસ્કૃતિ આપણી કાઠિયાવાડની. હા, એટલે આપણે એવું થાય કે ગામડું તો ગામડું કહેવાય સાહેબ. સુખ મારે સાથી છે બધા, સાથ મારે રંગ ભરનાનો રૂપાળું મારું ગામડું. હે દુઃખ મારે ભેળું છે આખું ગામ રે રંગ ભર. આપણા માતાઓ બહેનો રે ને, વડીલ માતાઓ બહેનો, આ સુવર્ણ યુગ આપણો જોયેલો છે સાહેબ.
હા તો હવે આ બધી પ્રથા બંધ થઈ ગઈ ને તો આપણા ગામમાં વડીલ માતાઓ બહેનો ચોકે ચોકે ગીતો લોકગીતો રઢિયાળી રાતી હોય, જયા પાર્વતીના જાગરણ હોય અને રઢિયાળી રાતી હોય ને તો આપણી માતાઓ બહેનો આ રાહડા લીધી ગામમાં સાહેબ. આપણી સંસ્કૃતિને જીવંત માતાઓ બહેનોએ રાખી છે. આ માતાઓ અહીંયા બેઠા છે યાદી કરાવું કેવા રાહડા આપણી માતાઓ બહેનો ગાતા છે. સોના રે ઈંટો ને રૂપા બેડલું રે ના ઘર ઉભા રો રંગ રસિયા એ કાન મુને ગળું લો ચડાવ રે ના ઘર ઉભા રો રંગ રસિયા. પાળે તે કાન ઘોડા ખેલવે રે ના ઘર ઉભા રો રંગ રસિયા. તૂટે મારા કમખાની કસરે ના ઘર ઉભા ઓ રંગ રસિયા, ઓ રંગ રસિયા. આ સાહેબ આપણી સંસ્કૃતિ. પણ હવે અમુક જગ્યાએ છે આ લોક ડાયરામાંથી તમને સંસ્કૃતિ મળે, સંતવાણીમાંથી તમને સંસ્કૃતિ મળે. બાકી ટીવીઓમાં તો હવે અમુક ચેનલો આવી ગઈ છે કે બાપ દીકરાને ભેગા બેહાઈને જોવાતું નથી સાહેબ. આપણા સાચી સંસ્કૃતિ લોક ડાયરા અહીંયા જોવો ને કેટલી સંસ્કૃતિ, એક બાજુ ભાઈઓ બેઠા છે, એક બાજુ બહેનો બેઠા છે. આ આપણી સંસ્કૃતિ છે સાહેબ. અમુક જગ્યાએ એવું નથી. અમે ઘણી જગ્યાએ કાર્યક્રમ કરીએ છીએ સાહેબ. અમારા કાર્યક્રમ હોય ને તો ધતુરો ને ધતુરી પાસે બેઠા હોય. પછી અમે કંઈક જોક્સ કહેવી ને એટલે ધતુર રહીને ઘરવાળીને પૂછે, સ્મિતા બાપુના જોક્સમાં હસવું છે લેતા એમ શું હાંઠિયું ક્યાં આવ્યા છે તારી જાતની સ્મિતુડી? આ સ્મિતુડીઓ અમને ધંધે લગાડે. બોલો, આ ફેશન એવી આવી ગઈ છે. નથી આપણે કંઈ ફેશનનો વિરોધ નથી સાહેબ. શૃંગારી તો આ દેશનું શૃંગારી તો આભૂષણ છે સાહેબ. ભગવાનના સવારના દર્શન કરવા હોય ને તો એ શૃંગાર દર્શન કહેવા પડે. શૃંગારમાં આપણને વાંધો નથી. હા, પણ અમુક જે મર્યાદાના ડાયરામાં આ ભારત દેશ છે સાહેબ, મર્યાદાના ડાયરામાં રહીને શૃંગાર કરવા પડે. એ મુંબઈમાં મારો કાર્યક્રમ ને એક બેન ફેશનવાળા, કાં તમે હતા ને જટુભા, ફેશનવાળા બેન અહીં પાંથો પડેલો, બોલો પેંથો અહીં પડેલો. આપણે અહીંયા હોય પણ એ ફેશનવાળા બેન હતા અહીંયા પડેલો. પાછો મને પ્રશ્ન પૂછ્યો, મને કહે મારા પતિ રાત્રે રોજ મોડા ઘરે આવ્યા છે. મેં બેન મારો વાંક છે? મને કે તમે સાહિત્યકાર છો ને એટલે તમને ખબર હોય. મેં મને જાજી ખબર નથી બેન, પણ અમારા કાઠિયાવાડમાં એક નિયમ છે, એક કહેવત છે કે જેનો શેથો સીધો એનો પતિ સીધો. અમારે એક આ કહેવત આપણે કાઠિયાવાડમાં છે કહેવત. અને મેં કહ્યું તમે પેંથો આડો પાડ્યો છે એટલે ટાઈમે જ બિચારો આવતો હશે, પણ રિંગ રોડ ઉપરથી અહીં ચડે તો અહીં બંધ હોય, પછી હેઠે ઉતરે સર્વિસ રોડ ઉપર ચડે એટલે આવતા વાર તો કીધું લાગે ને બેન. હવે આમાં જવાબે પછી અમારે આવવા દેવા પડે ને. હા, એકદમ તો મુંબઈ મારો 5 વાગે અમે લક્ઝરીમાં જ ઉતર્યા, 5 વાગે હેઠા. તે હું વળી મારા મિત્રને ફોન કરતો જતો જ. મેં બગીચે મને લઈ જાય. તે ફોન કરતો આગળ ઓડી ગાડી જતી હતી, ઓડી ગાડી પાછળ હું ફોન કરતો જતો. મારી પાછળ એટલે પેમેન્ટને વાર છે, આની પર ધ્યાન રાખો ને ભાઈજી. આ બધું અધરથી જ છે. પેમેન્ટ દેવું હોય દેજો ને તો જય માતાજી યાર, શું કામ મજા કરો ને. તે આગળ બેન જાય, આગળ ઓડી ગાડી જાય, પાછળ હું ફોન કરતો હતો. મારી પાછળ બેન આવતા હતા. બેન મને કે ભાઈ ઓલી ઓડી ગાડી જાય તમારી છે? મેં કીધું આપણી નથી બેન. કેમ એવું પૂછ્યું? મને કે કંઈ નહીં, તમે એની વાંહે જાઓ છો ને એટલે. મેં કીધું એમ તો તમે મારી વાંહે આવો છો. તો વાંહે હોય બધું બાપુજીને થોડુંક હોય કીધું. કીધું ને એવું એટલે મારે કહેવાનો ભાર આ સાહેબ હાસ્ય તો ગમે ત્યાંથી મળે. હા, અમે વિદેશમાં કાર્યક્રમો કરવા જઈએ ને, બાપુ હરસુખ બાપુના અમે વિદેશમાં કાર્યક્રમો અમે ખૂબ કર્યા છે. પૂજ્ય મોરારી બાપુ અમને લઈ જાય લંડન, આફ્રિકા, કેટલી જગ્યાએ અમે મફતમાં જઈએ. અમારે શું વાંધો છે, પણ જવી ખરા અમે. હા, પણ જે ફોરેનમાં અમે કાર્યક્રમ કરીએ ને સાહેબ, ત્યાંય આપણા ગુજરાતીઓ જે રહે છે ને એને આ સંસ્કૃતિ જીવંત રાખી છે. જેમાં માતાઓ બહેનોએ જીવંત રાખી છે ને આ લગ્ન ગીતો અને લોકગીતોમાં માતાઓ બહેનો સાહેબ આ કેટલા સમજણા છે. આપણા લગ્ન ગીત હું તમને કહું એમાં એનો અર્થ હું તમને સમજાવું. હાલ એક લગ્ન ગીતનો, પછી એક બે આપણે હાસ્યની વાત કરીને પછી બેનને જે રજૂ કરવા છે. લગ્ન ગીત આપણા
અને લગ્ન ગીત આવે ને એટલે 80 વર્ષનો બાપો સાંભળે ને તો એને કેડિયાની કહું તૂટે ભાઈ ભાઈ મારા એક દી આ ગવાણા હતા કે નહીં મોર તારે સોનાની ચાચ મોર તારે રૂપાની સોનાની હે ચાચે રે મોર મારો મોતી રે જાણવાન પણ ક્યાં જાય સાંભળજો માતો બેનો કઈ દિશે નીકળ્યો મોર જાજે ઉગમણે દે મોર જાજે આથમણે દે વર તું હે જાજે રે વેવાયો ના માંડવે હો. હવે આપણી સંસ્કૃતિ હું આપને સમજાવું બોલો. આ માતાઓ બહેનોએ ગાયું છે કે મોર જાય ઉગમણે દેશ ને મોર આખી ચમ નાખો તો મોર જાય આથમણે દેશ વળતા જાય છે વેવાયુને માંડવે. હવે ઉગમણે ને આથમણી બે જ દશે મોરને મેકલ્યો. મોર એટલે વરરાજો બે જ દશે મેકલ્યો સાહેબ. નતર દસ્યુ તો ચાર છે ને આપણે ઉગમણી આથમણી ઓતરાદી ને દખણાદી 4 દસ્યુ છે. બે દશે જવા જ ન દીધો. શું કામ? આ માતાઓ બહેનોને ખબર છે બહુ સમજણા છે કે દક્ષિણમાં દીવ આવેલું છે ઉત્તરમાં દમણ આવેલું છે અને એ દશે કદાચ મોરેલીઓ હોયો જાય અને ફૂલ થઈને આવે તો ફૂલેકું પાછું બીજું નીકળે સાહેબ. આ બે દસ્યું જ કાંઈ નથી માતાઓ બહેનો કેટલા સમજણા ડાયા હે. બે જ રાખી ઉગમણી આથમણી. શું કામ કે ઉગમણો જાય સોમનાથ આવે ને આથમણો જાય ભીમનાથ આવે એટલે સીધો નાથ ઘરે આવે બીજું શું. આ બધી સમજણીઓ છે સાહેબ માતા બહેનની. હા એક બે તકલીફ છે ખામી ન કહી શકાય ખામી નથી આપણા દેશની જગદંબાઓમાં કોઈ ખામી જ નથી સાહેબ હે પણ તકલીફ છે. હા એક તો હા લોભ પ્રકૃતિ બહુ હોય સાહેબ તમે જોઈ બહુ લોભ પ્રકૃતિ બહુ અતિ લોભ એમ